હું ભૂલ હતી તમારી એમ કે એ બમણને ખબર નથી કે અમે અડધું લાવ્યું એમ કે તમે એક જ વ્યક્તિ લાવી એ તરીકે એ કહેતા હતા કે બેન લાવવાનું હતું બળદ કે ગાય ગમે ત્યાં બે જણા ભેગું ઉભો કે ત્રણ જણા ઉભો સીધું લાવો ને અમારી ભૂલ થઈ ગઈ અમને ખબર નથી કે ઉભું એટલે પણ એ મારી ખબર નથી કે અડધા પૈસાથી લાવી તમારે જમવું હોય તો આવી જાઓ અમારી એમએસ ઠાકોર ફેમિલીમાં જો અમારી એમએસ ઠાકોર ફેમિલી હવે આવી ગઈ બધી હજુ બાકી છે આરતી નહીં આવી હજુ તો ખાલી રીટા જ આવી હા અમારી એમએસ ઠાકોર ફેમિલી અડધી ફેમિલીઓ ગાઈસ અમારી એમએસ ઠાકોર ફેમિલી અડધી ઘણી ફેમિલી હજુ ધના નવો પણ છોકરા બધું બાકી શું લે એ હા ચિરાઈ હા થોડુંક અમારું મન રાખો હા થોડું લીટા સેજ મોન રાખો આટલું ના ફરું બધા ના 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 વાળી શું થયું તું મને જોવા મને ખબર છે કે હું તારે હાઈટ ટૂંકી પડી ગઈ તો ગાઈશ આને કર્યું ટેબલ નીચે મેલ્યું એટલે ભાઈ મને જોવા આજુબાજુ મને કઈ જોતું નહીં કોઈ એને એમ કે કોઈ જોતું નહીં એટલે અમે જોઈએ હતા ને શું જેલમાં પૂરી ગઈ અમે પૂરા તું પૂરા નહીં હા રે ખુલ્લું એટલે હળૈયા ગાને એ લઈ લીધું મુझे जन्म तो हारेगा गणू ના હોય તો આપણે દસમાય હેડ તો દસમાય જાવ તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ તો અમારી એમએસ ઠાકોર ફેમિલીમાં તમારું સ્વાગત છે ગાઈસ તો કાલે બહુ વિડીયો લોકો થઈ ગયો તો અમે ગયા હતા પછી મહેમાન આવવાના હતા મહેમાન આવી ગયા હતા તમે આ વિડીયો જોઈ લેજો આગળ મહેમાન આવી જાય જે વિડીયો જતો રહ્યો સવારે એ આ હોજી વિડીયો આવી જવા જોઈ લો બરાબર આ વિડીયોમાં બધા મહેમાન જે આવવાના છે અમારા મહેમાન આવી જશે પછી દશામાં જવાનું છે પછી આ બધા મહેમાન આવશે મમ્મી બધા આવવાના આ વિડીયોમાં આવી જાય તો તમે જોઈ લેજો આગળ તે આપણે શાકભાજી કટિંગ કરવાનું હોય એટલે ચાલુ તો ગાઈસ ફાઇનલી હવે આપણે શાકભાજી બધી લીધી છે બટાકા ટોમેટા લીલા મરચાં શિમલા લીંબુ કોથમીર બધું કટિંગ કરી દેવાનું હોય ને શું કરે તો ગાઈસ અમે કપડાં ધોવાય થોડા હે બધી વધના જા ઘર પછી જવાનું છે એટલે એટલે સમય ફટાફટ ધોઈ નાખું ને તો એ મોટી ડાયરેક્ટ હારું એ કપડાં ધોઈ દે હું શાકભાજી કટિંગ કરી મેલી દઉં હું કટિંગ કરી મેલી દઉં બધું હોય ફોદેલો કટિંગ કરું હા બીજી પેલા મરચાં ટોમેટા બટાકા બધું કટિંગ કરી તો અભિયાન બોલે ફોદેલો તો બીજી કાલનું યાદ રહી લાવી ખોલે ને એટલે લારી યાદ મેં લાડીને યાદ રહ્યું કે ફોદેલો કટિંગ કરી નાખો ફોદેલા તો હું કામ કટિંગ કરવાનું તો આપણે કટિંગ કરી દઈએ આમાં કજો કોમેડી ચાલુ છે જોઈ જા કટિંગ કરે જા બે જા કટિંગ કરવા બગા કોમેડી કોમેડી જોઈ જા હા જોઈ જા શાકભાજી કટિંગ કરી દેવું તો ગાઈસ ફાઇનલી આપણે શાકભાજી કટિંગ કરી નાખી તો કટિંગ કરીને આલી દીધી બધી અને શાકભાજી બટાકા કટિંગ કરી નાખ્યા હતા બનવા તૈયારી બીજું જાજી અંદર ટમાટોને ફોલીને બાફી દીધા હતા જો નારે બટાકા અરે ચડી જાય ને એ બટાકા નાખી તો હા ટોમેટો થોડું તો કેટે જાય પહેલી આપણે નાખી દઈએ બટાકા અને તે હારી બદલી દીધી સાડી હોય તાપ લાગતો તો કપડાં ધોવે ને એટલે ફાવતું નતું પાડી હતી એટલે કપડાં ધોતું સારું ને શાક રીતે મસ્ત લાગે ને બધું નાખી એટલે કેટલું બધું છે ટામેટા મરચાં કાળા મરચું લરી બધા મિશ્રણ બારી બોલ દે એટલે અજવાળો તડકો આવે તડકો તો ત્યાં અજવાળો તે મસ્ત લાગે નહીં ચલો એકદમ લાગે તો ગાઈસ ફાઇનલી જેની રાહ જોતા હતા મહેમાનો આવી ગયા અહીં મહેમાન નહીં આવ્યા ઋતિક શિવાની અને સંજુ રોમાબીને તો દર્શન કરવા ગયા હતા તમે લઈ જવાના જવાનું આપણે છેલ્લે રે બાપાને ગેટ ઉપર ગાઈસ મહેમાન આવે છે આ છોકરા આવી ગયા ધોડીને
બાપાને આવે હી અહીં ચેહરાજીને આયા મમ્મી પાછળ તો ગાઈસ આ પેલા ઘેરથી છોકરો આવી ગયા હી નિશાલથી નીકા ભાઈ તો હતા પેલા ઘેર આવો ચેરાઈ આવો આવો રીટા આવો તો ગાઈસ મહેમાન આવી ગયા આવો રામ રામ આવો રીટા મુના આવો આવો શ્રી બાબા આવો ખાટલો હોય છે આ ચેરાજી નો તમારે ઢાળો ઢાળતો મમ્મી ઢાળ દઈ ચેરાજી બે આવો મજામ જો હેડતા હે રિક્ષામાં આયા મોદી તેને સે હેડતા હે જલસા પડી ગયા મજા પડી ગઈ છોકરો મસ્તી કરી આમાં ઘર કટિંગ થાય અમારી રીટા બોન રોટલી બનાવે શિવાની જોડે ઊભી છે મમ્મી વાતો કરે સંજય મજામાં ચેરાજી મોબાઈલ જોવો બાપા બાર બે નાઈ એ આમાં કાય તારું બોલવાનું થઈ જાય આવ્યા ધીરે ગાઈસ મહેમાન આયા ભેગા થવા બેહારે દરવા નહીં ગાઈસ જો આમાં શીરો બનાવવા માટે 3 જણા શીરો બનાવી મમ્મીને હલાવી છે પેલા ટીટા પણ શીરો ના રોટલી બનાવવા અને કાજુ બદામ ના કાંતા રાખ નાખી દેવો શું થયું તું મને જોવા મને ખબર છે કે હું તારે હાઈટ ટૂંકી પડી ગઈ તો ગાઈશ આને કર્યું ટેબલ નીચે મેલ્યું એટલે ભાઈ મને જોવા આજુબાજુ મને કઈ જોતું નહીં કોઈ બહાર એને એમ કે કોઈ જોતું નહીં એટલે અમે જોઈએ હતા ને ગાય પધરાવ ટેબલ જો એને ટેબલ મિલ દીધું એટલે કોઈ જોતું નહીં ને મને જો આડી ટેબલ છે તો ગાય બધા કીધું હર હર મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ છે તો ગાય પેલો વિડીયો બહુ લોગો થઈ ગયો એટલે વિડીયો બનાવી નતો વિડીયો ટૂંકો મિલે બીજો વિડીયો ચાલુ થઈ ગયો ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યો હા ગાય આ બધા મહેમાન આવેલા હતા અમારી રીટા મુનશી મમ્મી છે મમ્મી છે ચેરાજી બેઠા બતાવી દો તમારે ચેરાજી બેઠા ચેરાઈ મજામ ઋતિક પવન ગયા છે છોકરા બધા મજામાં કરે મસ્તી એ કોઈ વાગે નહીં હો ગાઈસ મગા શીરો બનાવી કાલના વિડીયો બોલ્યો હતો ને 3 જણા શીરો બનાવે 3 કારીગર બદામ કટિંગ થાય રહી કાજુ બદામ પેલા નાખવાનું વાળી પેલા નાખવા લે હું એ તો કહું શીરો બટાકાની સબ્જી અમારા રોટલી બની ગઈ છે રોટલી બની તૈયાર બહુ મસ્તી નહીં બાપાનું ખાવ બનાવવાનું હે શું વાત છે કંકોડા શાક બનાવ્યું હા ગંડુટી વાન કશી ના છે વાસી ડોય મુકરા પડ્યા પીપા ખાવ
મોકલા કલાકવાનું શીરો બનીને તૈયાર પણ ગાઈસ પ્રોબ્લેમ એટલો બની ગયો કે અમે ઉપવારમાં ભૂલી ગયા ઘી તાત્કાલિક હતા ઘી પણ બજાર લેવા જવું પડે એટલે પછી તેલનો બનાવી દે શું કેવું તારે યાદ ના કરાય મેં તો જમુને લઈને આવે તમને કે કે લાવ તો ગાઈસ લેવા જવું હોય સાસ લઈ આવું છું બહાર જઈને ચાર્જિંગ થાય 80% થઈ ગયો ગાઈસ જો 80% થઈ ગયું ચાર્જિંગ કરી દઈએ તો 54 બંધ કરી દે કાઢ દે આ લઈ લે સાસ કેટલી લાવું સાલી લઈ દઈએ 15 અહીંયા ગયા કેવા એટલે ઊભું કરી દે હું સાલ લઈ લેવ લો સાસ તો ગાઈસ ફાઇનલી બધા જમવા બેસી ગયા અહીંયા આપણે જો ચેરાજી બેઠા છીએ રીટા ચિકન મમ્મી ઋતિક અંજુ સંજુ ને શિવાંગી તો આપણે અહીંયા જમવા જો બટાકાની સબ્જી છે શીરો છે જો આમ જ જોઈ લો ભાથી શીરો તો ચેરાઈ કહી રહ્યા એ શીરો હાલો લગી અમારું મન રાખો થોડું એ હા ચિરાઈ હા થોડુંક અમારું મન રાખો હા થોડું લીધા છે મન રાખો આટલું ના ફરવું બધા ના ના વાળી ગાઈસ બટાકાની સબ્જી લઈ લો બોલો ગાઈ જો બધા જમવા બેઠા છે આપણે જમવા બેસી જાઓ બાપા ને કે જમવું નહીં તમારે કોઈ ખાવું નહીં ખાઈ ના બગાઈ બાપા પેલા કે ખાઈ ના મમ્મી રોધી હાલ્યું છું શાક જોવા હે કેટલું આલુ કે બટેકાનું બહુ હતા ભાવ અરે વચ્ચે આવ્યું રાખો બસ હા બોલો કોઈ ખોમી જમવામાં આટલું વધારે ઓછું હા જમી લો હવે હવે કોઈ જોવે કોઈ ને કોઈ જોતું નહીં લે શિવાની બેટા ચેરાઈ કોઈ લાવું તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ અમારી એમએસ ઠાકોર ફેમિલીમાં જો અમારી એમએસ ઠાકોર ફેમિલી હવે આવી ગઈ બની હજુ બાકી છે હજી નહીં આવી હજુ તો ખાલી રીટા જ આવી હા અમારી એમએસ ઠાકોર ફેમિલી અડધી ફેમિલીઓ ગાઈસ અમારી એમએસ ઠાકોર ફેમિલી ઘણી ફેમિલી હજુ નાના નવો પણ છોકરા બધું બાકી ફેમિલી હા આવશે એ જેવો સપોર્ટ કરી દુઆ કરી હા જો આ જેવા હશે હા એ સાચી વાત તો ગાઈ જમી અને આ 3 વાર શીરો લીધો પણ તો અમે તો ખા ચેલી વાર લીધો શીરો ચેલી વાર લીધા ભાત ને શાક દાળ પણ ઓછું ભાવ તો ગાઈસ ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું બધા જમી રહ્યા જો ગાઈસ બધા મહેમાન જમી રહ્યા હી આમાં કા રીટા સી શું કરે રીટા શું કરે સોડા પીવું હા હું તું પીવે કે પાવે અહીંયા કે માં પીવું નહીં પી જા અલા આ તો કોઈ શરબત હતો એને પેટમાં દુખતું હતું એને તો ગાઈસ અમારી રીટા પણ પેટમાં દુખતું હતું મેં સોડા લઈ આલી પણ સોડાની જગ્યાએ છોકરા પી જાય હું આવી તો તું હું અલ્યા દાદાગીરી ચમ કરે તું હે શું દાદાગીરી કરે મમ્મી કે સાંભળે હું લાવું મોટા પડે મમ્મી પાણી કાઢી આપ
ડોલમાં પડી જજો, પેલી ડોલમાં પડી જજો. એ ચોકડી આમાં કોઈ તમે બગાડ ના કરતા કોઈ કશું બગાડ ના. હા શું જેલમાં પૂરી ગઈ અમે પૂરા ના તું પૂરા નહીં. તું પુરાણા હું તો આજે હા રીયું ખુલ્લું આજો એટલે હળૈયા ગાને લઈ લીધું. હું તો જેલમાંથી હાર્યા ગણું. ના હોવા ચો આપણે દશામાં હેડ તો દશામાં જાવ મહેમાન કઈ ભેગા થવા પપ્પાને ઘેર જવું. બાપા કે જઈએ ગયા છે શું કરવું કોમ જ છે. વરસાદ આવા કરો ચાલુ હોય તો ગાઈસ જો વરસાદ અંધારીને આવ્યો છે. રીતા ફોન કરતા ગામમાં વરસાદ ચાલુ હોય તો જો ગાઈસ ના એના માટે તો આયા નહીં તો ગાઈસ યાર ચાલ દશામાનું વળતું તો અહીંયાનું કંઈક બાકી રહી ગયું છે એટલે આ પૂરો કરવાનું. હે એટલે માવા જશે દશામાં જેવું ખાવા કે તમે આયા જ નહીં પોન બાપા. તો ગાઈસ ફાઇનલી બાપાને અમે મિલી આવ્યા પેલા ગયા મમ્મીને મિલવા તો આવું પેલા ગયા કપડા અહીં તો લઈ ગાઈસ વાહન ધોવાનું ચાલુ છે અને સોટા ચાલુ થઈ ગયા ગાઈસ. જો વરસાદ જોવો તમે અંધારી જેવો આવ્યો હમણાં વરસાદ આવી ગયો ફટાફટ પાલ લાવો હમણાં આવ્યો તો આવ્યો હવે એકદમ ચોખ્ખું નીકળ મળે વરસાદ આવે મેળ આવે આવી ગયો જો ચાલુ થઈ ગયો ગાઈસ વરસાદ ચાલુ જો ચોક ચોક છોટા દેખાય ને મને એ આયા હા પડે જો એ વધી ગયો ગાઈસ જો છોટા વરસાદ ગાઈસ ફાઇનલી મમ્મી ઘેર મેળવા દેતા વરસાદ આવી ગયો જો વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ આવી ગયો જો ચાલુ થઈ ગયો ને જો કઈ વરસાદ અડધો હું પલળી ગયો મોબાઈલ એમ પલળ્યું. હે વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો શું કરતું હવે આંધો લાગ રહી ગયો હવે આંધો લાગ રહી ગયો આંધો લાગ રહી ગયો રીટા વરસાદ આવ્યો. આ બે રોલ પાણી પેક જતું હતું. કોઈ વરસાદ આવે બહાર વરસાદ ચાલુ ખબર પડે ઘરમાં. તો કાંઈ વરસાદ બહાર ચાલુ હોય આ રૂમમાં ખબર જ નહીં પડતી કે બહાર વરસાદ આવે એટલે આવું લાઈન ગાઈસ જવાનું છે દશામાં કેક આલવા ગાઈસ બધું હવે વાયનું કામ પટી ગયું બધું કામ તો હવે જો ગાઈસ બાલ વરસાદ ચાલુ હે બહાર આવવાનો વરસાદ એટલે ઘરે પેલા જઈએ દશામાં તો આપણે આ ટેપ ચાલુ કરશું ફિક્સ કર Bluetooth mode. જા
ઓટ છોકરો મમ્મી કે તો ગાઈસ ફાઇનલી વરસાદ રહી ગયો. જો વરસાદ બંધ થઈ ગયો. ટીટાને હવે નીકળી હી. છોકરાને ગાઈસ આવજો. હા નહીં જતા રે તો દશામાં જવાનું છે એવું પેલું આવા કીટાનો ને એ પાછા આવવાના છે વતન ઘરે એટલે દશામાં જવું છે. એટલે હું તો સમજ્યો કે રીટાને ઘેર હેડે. હા મમ્મી રીટા ઘેર હેડે. ના પલું કરા દે ભલું કરવા દે. ભલું કરવા નહીં બાકી રહો એ રૂન આલવા દે. તમે જમાઓ ચાલતા ગાય ચંપલ પહેરી લ્યો. જા બધા ભાઈ દશામાં આય. અમે ચલો દશામાં આય. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ બજાર. હા ઘણા ભાઈને લારીઓ પીએ. બજાર આવી ગયા છીએ. બજાર છે हम બજારમાં. આમાં કા બજાર મહારાજ ઉભા હે. હા તો ગાય હજુ બજાર જવું હોય તો બધું લેવાનો હતો લઈ લઉં. તો ગાઈસ રેલી નીકળી છે આપણે. તો ગાઈસ લાગી હતી વાળા લોકોને ભૂખ તો જો જમવા બે આવી જાય એમ ઘેર ખાધું જ નહીં. જો ખાવાના તો લેટમાં હે છે ને. જો જો ગાઈસ સમોસા ભેળ તના કાકા ઠાઠ્યું બનાવવાનું તને કાકી બનાવીને પછી મને હાજર તો સમોસા ઢીલી ની આગળ તાપીને જો હોય. જો તાપીને જોઈ લોકો ઝંડા ઊંચા 15 વખત નહીં મોટી નહીં. હું ગાઈસ ફાઇનલી રિક્ષા માં આવી ગઈ છે દશામાં જવા માટે. ટ્રાફિક તો ફૂલ હે ગાઈસ. બહુ ટ્રાફિક હે. એટલે ઝંડા ઊંચા પેલા ઝંડા નહીં અને મસ્તી રાખી મેં તો દીધો હોત તો ટ્રાફિક જોઈ લો. બગવાડા ટ્રાફિક. તો ગાઈસ મેં ટ્રાફિકમાંથી હવે નીકળ્યા. હવે સુખી થઈ હવે નીકળ્યા બજાર. પેલી ચકલા આયા. તો ગાઈસ જો રસ્તામાં જાય વાદરા આયા. ગાઈસ તો ગાઈસ ફાઇનલી હવે પીટ આલી રહ્યા શું હવે કે હું કહેવાનું હું ભૂલ હતી તમારી. એમ કે એ બમણને ખબર નથી કે અમે અડધું લાવ્યું. એમ કે તમે એક જ વ્યક્તિ લાવી એ તરીકે એ કહેતા હતા કે બેન લાવવાનું હતું લગભગ. બળદ કે ગાય ગમે તો બે જણા ભેગું ઉભો કે ત્રણ જણા ઉભો સીધું લાવો ને અમારી ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે ઉભું એટલે પણ એ મારી ખબર નથી કે અડધા પૈસાથી લાવી એને મને કોઈ એક જ ચોલબીની મૂર્તિ બે જુએ. પૂજા પણ હોય તમે આવો કોઈ હાલવાનું થાય ને મોમણ નહીં તમે હાલવા જાય છેલ્લે ગાઈશ તો ઉજવવાનું થાય ને મોમણ. અને એ દીવામાં મોગરો બને તો મેં મારી વાત કરી કે તો ભગવાન કે તમારા પર પ્રસન્ન છે કે મેં એમ જ કીધું ભગવાન રાખ્યું ને તો દિવાળી ઉઠી બને અને તમારે કે આ કરમની રેખા તૈયાર થઈ કે તમારા ઉપર ભગવાન ભગવાન એટલી શ્રદ્ધા છે. તો ગાઈસ દર્શન કરીને હવે નીકળી ગયા છીએ બહાર આવી ગયા મંદિરથી.
તો ગાઈસ ફાઇનલી બહાર આવી ગયા છીએ રોડ ઉપર મેળો લાગેલો હોય બાજુમાં જોઈ લો તમે બાજુ મેળો છે પણ હજુ ચગનો બધું લાગવાનું તૈયારી થાય છે રાતે ચાલુ થઈ જાય ગાઈસ મેં અંધારે હોય તો ગાઈસ મેં એ વરસાદ આવે ના હોય લેવાનું સિસ્ટમ નહીં આપણે તમે બે જવાનું પાછળ જોવો પાછળ તમે આ બધી પાછળ તો ગાઈસ હવે જાઉં ઘેર બધા આવી જાય દર્શન કરી શાંતિ પટ્યું આટલો વજન ઓછો છે ને તમારે હવે ચેરાઈ બેવાનો આજે આયા તો ગળદી ઓછી જય રોમાપી ઓ રોમાપી એ હા તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ઘેર પકવા જૂના ઘેર હજુ જવાનું હોય સોસાયટી ચેરાઈ રીટાઈનું હોય ઉતારી આવો તમારે હોય ઉતારવું હોય ને આ ધનાન ઘેર ઉભી રાખજો ધનાન ઘેર ધનાન ઘર જોયું ને ફાઇનલી આવી ગયા ઘેર ઉતરો હાચવીને તમે રિક્ષા માં આવજો પાહા તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ઘેર સારું પારું હાલો દક્ષિણા હાલો હાલો બોમન ને આલી ડ્રાઈવર ને તો આલવી પડે ને ચલો ભાઈ तो गाइस पहुंची जाइए घેર ઘરમાં से અંધારું कर दे હું લાઈટ ચાલુ અજવાળું થઈ ગયું ઘરમાં ગાઈસ આ ઘરમાં અજવાળું થઈ જાય થઈ ગયું ઘેર આયા પણ બખારો હાવ ઓછો થઈ ગયો તો ગાઈસ બે મહેમાન આયેલા હતા એ મહેમાન અમારા પેલા ઘેર ઉતરી જાય ગયા બીજા બસ સ્ટેન્ડમાં બેન બસમાં જતા રહે દિશા હે લેડી સી ગए અલ્યા ગાઈસ મને કે મેગી મને લાગે લેડી હા ઠીક હે સુખ શાંતિ પતી ગયું દશામાં એટલું ચીટા લઈ જઈને જે છે. આટલો ઉજાગરો હતો રોજ વિચાર છે કોઈ શ્રાવણ મહિનાની થી પેલું કરતો હતો હવે હું નાના તો ગાઈસ વિડિયોની એન્ડ કરીએ એટલે તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું હવે કાલના વિડીયોમાં જય માતાજી